ભગવાનના ઉપકાર ભૂલી જાય એ કેવો વૈષ્ણવ, એ કેવો ભક્ત. એને જિંદગીની સફળતામાં ભગવાનની ઉદારતા ભૂલાઈ જાય, એની દયાળુતા, એના કરેલા ઉપકારો, એનો હાથ ન દેખાય કે આપનારો એ છે. એ કેવો ભક્ત. પ્રતિ પલ જેનો શ્વાસ જ ભગવાનના ઉપકારોનો વિશ્વાસ છે કે પ્રભુના ઉપકારે મારી એક એક શ્વાસ ચાલે છે. આ મારું કાંઈ નથી, એનું આપેલું છે. કુંતાજીએ સ્તુતિ કરી, પ્રભુએ સમજાવ્યા મારે જવું છે, મારા સ્વજનો મારી પ્રતીક્ષા કરતા હશે. ન રોકાયા, નક્કી કર્યું કે કાલે જઈશ. જ્યાં રથ પર સવાર થયા, દોડતા 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 એક દૂત આવ્યો. પ્રભુ મહારાજ દ્વારિકાધીશ, આપ આમ ન જઈ શકો, આપે કોઈને વચન આપેલું છે. અને પ્રભુને યાદ આવ્યું, તુરંત રથ પરથી નીચે ઉતરી ગયા. વચન આપ્યું છે ભીષ્મજી. મહાભારતમાં એવી કથા કહે ને કે જયારે દુર્યોધને આવીને ફરિયાદ કરી ભીષ્મજીને કે આપ યુદ્ધ બરાબર નથી લડતા, આટલા કૌરવ મર્યા ને એકે પાંડવ નથી મર્યો. ભીષ્મજીએ કહ્યું કે કાલે કોઈ એક પાંડવ જશે. પરમાત્માને ચિંતા થઈ. ભક્ત પર દુઃખ આવવાનું હોય ને એનાથી ચિંતા સૌથી પહેલી ઠાકોરજીને થઈ જાય. તમારા પર સંકટ આવવાનું હોય, તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનું મુખ નબળું પડી જાય, એને ચિંતા થાય કે આના દુઃખનું નિવારણ કેમ કરવું. પ્રભુ દ્રૌપદીને બ્રહ્મ મુહૂર્તમાં જગાડીને લઈ જાય છે. વિસ્તાર નથી કરતો, પ્રસંગ આપ જાણો છો. અને જ્યાં ધ્રુવ સમાધિમાં બિરાજેલા છે ભીષ્મજી, અને દ્રૌપદીને કહે છે પ્રભુ કે અંદર જઈને પગે લાગજે, જે આપે લઈ છાનીમાની બહાર આવશે. અને ગયા, દ્રૌપદીજી ચરણોનો સ્પર્શ કર્યો. ભીષ્મજીએ બોલાવ્યા હતા દુર્યોધનની પત્ની, અને બે હાથ ઊંચા કરીને ભીષ્મજી આશીર્વાદ આપે છે, અખંડ સૌભાગ્યવતી ભવ. અરે દ્રૌપદીનો તો આનંદ માયો નહીં. અરે દાદાજી બહુ મોટી કૃપા કરી, હવે એકે પાંડવને ન મારી છે. આંખ ખુલીને કહ્યું કે તું અહીંયા ક્યાં? મને એટલું કહે કે તને અહીંયા લાવ્યું. પ્રભુ બહાર ઉભા છે ને કહીને મોકલી હતી કે મારું નામ ન કહેતી. એટલે દ્રૌપદી ગભરાઈને કે મારી સખી સાથે આવી, મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ પોતાની કાળી કામડી કાઢી માથે ઓઢી લીધી. આવ્યા ભીષ્મજી, અને આવીને જ્યાં કાળી કામડી ઊંચી કરી, દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. પ્રભુ આપ આવા કૃપાળુ, ભક્તો પર કૃપા કરવા માટે આપ કેવું પરિશ્રમ કરો છો. વચન આપો, મારો અંત સમય આવે ત્યારે આ જ રીતે મારી સામે આવીને મને દર્શન આપો. વચન આપો. બાણ સૈયા પર સૂતા છે ભીષ્મજી, અને પ્રભુને યાદ આવ્યું કે વચન આપ્યું છે ભીષ્મજી પાસે જવું છે. પાંડવોને લઈ ભીષ્મજી જ્યાં બાણ સૈયા પર સૂતા હતા ત્યાં પહોંચ્યા. પ્રભુ આખું શરીર બાણોથી વિંધાય, પણ ચહેરા પર એટલી શાંતિ. શ્વેત લાંબા લાંબા કેશ, શ્વેત દાઢી, ચહેરા પર પરમ શાંતિ. વર્ષોનો અનુભવ ચહેરા પર ઝળકી રહ્યો છે, પણ કોઈ અલૌકિક તેજ ભીષ્મજીના ચહેરા પરથી ઝળકી રહ્યું. ક્યાંય કોઈ દુઃખ નથી, કોઈ શોક નથી, કોઈ અફસોસ નથી, કોઈ થાક નથી. પરમ શાંતિ ચહેરા પર, આંખો બંધ. સમાચાર આપ્યા દ્વારિકાધીશ પધાર્યા, અને ધીમે રહીને પોતાના નેત્રોને ખોલી ભીષ્મજીએ જ્યાં સામે જોયું, શ્યામ સુંદર સ્મિત કરતા કરતા સામે ઉભા છે. અને પ્રભુના મુખારવિંદના દર્શન થતાની સાથે આંખોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. પ્રભુ આપ કેવા કૃપા, કેવા કેવા અપરાધ અમે કર્યા, કેટલા બાણ આપની તરફ છોડ્યા, પણ આપના મુખ પર તો કોઈ દ્વેષ નથી, કોઈ વિરોધ નથી. સહજ જન સ્વજનને મળવા પધાર્યા હો, આપ તો એ રીતે પધાર્યા. અને જ્યાં દ્રષ્ટિ પ્રભુના મુખારવિંદ પર રહી, હૃદયના ભાવો શબ્દો બની સ્તુતિ રૂપે પ્રગટ થવા લાગ્યા. કેતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ
ભગવતી સાત્વત પુંગવે વિભુતિ સ્વસુખમુપગતે ક્વચિ વિહરતુ પ્રકૃતિ મુપેયુષીયત ભવ પ્રવાહ. પ્રભુ ભરોસો હતો, અંત સમય બગડવા નહીં દો. વચન આપ્યું છે તો નિશ્ચિત આપ પધારશો. આપના માટે એટલા માટે જ મેં એક ભેટ લઈને રાખી છે. પ્રભુ સુતા છો બાણસૈયા પર. પ્રભુ બોલ્યા કે આ વિશ્વજી બાણસૈયા પર સુતા છો, કઈ ભેટ આપશો? ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણ. આ વિતૃષ્ણ બુદ્ધિ વર્ષોથી કેવલ ને કેવલ આપના માટે બચાવીને રાખી છે. ઘણી વાર આપણે ની પોટલમ બાંધીને રાખીએ, ગુરુજન પધારશે તો આ ભેટ કરી, ઠાકોરજીનો કોઈ મનોરથ હશે તો ભેટ કરી. ઘણા લોકો બચાવીને રાખતા હોય ત્યારે વિશ્વજી કહે મેં પણ મારી વિતૃષ્ટ બુદ્ધિ જુદા રેશમી કપડામાં બાંધીને આપના માટે રાખી છે, ક્યાંય વાપરવી નથી. પ્રભુ જયારે અંત ઘડીએ મળશે ને ત્યારે મારી મતીને સતી બનાવીને પ્રભુના ચરણોમાં ધરી દે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણ ભગવતી સાત્વત પુંગવે વિભુતિ. પ્રભુ આ મન ક્યાંય ન લગાવવા દે. પ્રભુ કહે છે દાદાજી ખોટું ન બોલો, જો મન મારામાં હોત, બુદ્ધિ મારામાં હોત, આ પાંડવના પક્ષમાં હોત, કૌરવના પક્ષમાં ન ઉભા હોત. અરે આપનામાં હતી એટલે તો સામે પક્ષે રહો, કારણ કે આપનામાં જ દ્રષ્ટિ રાખવી હતી. જો પાંડવો પક્ષે હોત તો યુદ્ધના મેદાનમાં વળી વળીને આપને જોવા સંભવ નહોતા. સામે પક્ષે એટલા માટે રહ્યો કે સીધા આપના દર્શન થતા. મારી મતિ આપનામાં જ લાગેલી રહે એટલે તો સામે રહ્યો. મારો વિરોધ પણ મારી ભક્તિ હતો. મારો ક્રોધ, મારો દ્વેષ, મારો વિરોધ, મારા સામા પક્ષે જવું એનું એક કારણ તો આપ જ હતા. એમાં કારણ મારો કોઈ સ્વાર્થ નહોતો. મને ખબર છે કે આ બધું જ છોડી આપની સેવામાં જોડાઈ જાઉં એવા સંજોગો મારા થવાના નથી. મારા સંજોગો, મારું વચન, મારી રાજગાદી સાથે હું બંધાયેલો છું, મારી પ્રતિજ્ઞા છે અને એનાથી છૂટી શકું એમ નથી. પણ કુશળ ભક્ત એ છે કે ગમે તેવા સંકટો અને પ્રતિબંધોની વચ્ચે પણ રહેતો હોય ને, પણ એ એના ભક્તિના રસ્તાઓ શોધી લેતો હોય. એ સગવડતા અને અનુકૂળતાની પ્રતીક્ષાઓ નથી કરતો. એ જ્યાં છે ત્યાંથી રસ્તાઓ શોધે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ ને, એવા સંજોગો કે સેવા થઈ જ ન શકે છતાંય પોતાના ઠાકોરજીને છુપાવીને રાખતા, ચોટીમાં બાંધીને રાખતા. કેવા પ્રસંગો છે વાર્તામાં કે મારી ભક્તિ મારે કરવી છે, સંસારની અનુકૂળતાઓની પ્રતીક્ષા કરવા જઈશ તો અંત સમય સુધી આ સંસાર મને ભક્તિ નહીં કરવા દે, અનુકૂળતાઓ નહીં આપે. મારે રસ્તાઓ શોધવાના. આજ તો ભક્તની ચતુરાઈ છે કે વિપત્તિઓમાં પણ, જે સંકટોમાં પણ સગવડતાઓ ઊભી કરી લે, જે ચારે તરફ ફેલાયેલા બંધનોમાં પણ મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરી લે. એ જ ભક્તની ચતુરાઈ છે. પ્રભુ જેવી સુંદરતા એ સમય આપની જોઈ હતી, આજે પણ એવા જ સુંદર લાગો છો પ્રભુ. જુઓ, આજ તો ભક્તની ચતુરાઈ જુઓ, કુશળતા જુઓ. બાણ સૈયા પર સુતા સુતા પણ જે પ્રભુના સૌંદર્યને માણી શકે એ જ ભક્ત છે, એ જ વૈષ્ણવ છે. આ અમારા વૈષ્ણવ એવા જ છે ને, શ્રીનાથજીમાં ધક્કા ખાતા પણ શ્રીજીના સૌંદર્યને માણીને પાછા આવે છે. નહીં તો ધક્કા વાગતા હોય તો કોઈ માણી શકે સૌંદર્યને? એમ લાગે કે શાંતિથી બેસીએ. મોટા જ્ઞાન માર્ગીઓ કેવા હોય, સહેજ કોઈ ડિસ્ટર્બ કરે, હમણાં કોઈ ડિસ્ટર્બ ન કરતા, ધીમું મ્યુઝિક વાગે, અંધારું હોય, નાકો બંધ કરીને શાંતિથી બેઠા હોય, પછી હા હવે ધ્યાન લાગ્યું. અરે સાચા ધ્યાની તો અમારા વૈષ્ણવો છે. હજારોની ભીડમાં ધક્કા ખાતા પણ શ્રીજીના સૌંદર્યને માણી છે. નહીં તો આવા સંજોગોમાં કોઈનું મન લાગે સૌંદર્ય માણે? આવી પાગ ધરીને, આવા શિંગાર ધર્યા, આવા સુંદર લાગતા હતા.
વિચાર કરો કેવું મહાપ્રભુજી આપણા પર કૃપા, આપણા મનને, આપણી બુદ્ધિને કેવી તૈયાર કરી છે. આવા સંકટોમાં પણ આનંદ કરીને આવી. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલા વૃતાનના વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. ત્રિભુવનમાં કોઈ કમનીય હોય, સુંદર હોય તે પ્રભુ આપ. આપનાથી સુંદર અધિક બીજું કોણ હોય? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, તમાલ વૃક્ષ જેવા, વૃક્ષ જેવા પરોપકારી. જેમ પથ્થર ફેંકીએ, मन रे तू वृक्षन को मत ले, काटे ता पर क्रोध नहीं, न सींचे ता पर नहीं स्नेह, और जो वाको पत्थर फेंके ताही को फल दे. प्रभु અમે પણ એવા છીએ. આપ વૃક્ષ જેવા કેટલા પથ્થરો અમે આપના ઉપર ફેંક્યા, પણ આપે તો હંમેશા કૃપાના ફળ જ અમને આપ્યા છે. આ આપની સમાન વર્ણમ, સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર પહેરીને આપ પધાર્યા છે. સ્તુતિ કરતા કરતા એક એક ઘટનાઓને યાદ કરે છે ભીષ્મજી. અદ્ભુત છે. 11 શ્લોકમાં ભીષ્મજીએ પોતાનું હૃદય ખોલીને, પોતાની બુદ્ધિ ખોલીને મૂકી દીધી છે. કારણ કે બુદ્ધિમાં ભૂતકાળ નિવાસ કરે. આ ઘટનાઓ સ્મૃતિઓ બની ક્યારે? આપણી બુદ્ધિમાં. સ્મૃતિઓનો પટારો ખોલ્યો. પ્રભુ કેવી કેવી ઘટનાઓ ઘટી અને એવા સમયે આપ કેવી રીતે કૃપા કરી. યુધિતુર ગરજો વિધુંબર વિશ્વક, એ યુદ્ધના મેદાનમાં પણ રથની લગામ ખેંચીને રથને ક્યારેક આમ ક્યારેક આમ ક્યારેક આમ ભગાવતા હો, કેશ વિખરાયેલા હોય, ઘોડાઓની ખુરની રજ આખા શ્રેંગમાં મંડિત થઈ હોય, શ્રમબિંદુ અલંકૃતા છે, પરસેવો માથા પર ઝળકતો હોય, પણ એવા સમયે પણ આપ કેવા સુંદર લાગે. પ્રભુ તો સુંદર લાગે. સમજવાની વાત એ છે, આવા યુદ્ધ લડતા લડતા ભીષ્મજીનું મન ક્યાં હતું? ઠાકોરજી સપદી સખી વચો નિશમ્ય મધ્યે. એ જ્યારે અર્જુને કહ્યું કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, કોઈએ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, પણ આખી ગીતાજી ભીષ્મજીએ પણ સાંભળી છે. એની પ્રમાણ એની સ્તુતિ આપે કે જ્યારે સખા અર્જુનને આપે કહ્યું કે સેનાઓની મધ્યમાં લઈ જા, મારે જોવું છે કોની જોડે લડવાનું. અને આત્મવિદ્યા, ગીતાજીને આત્મવિદ્યા કીધી આપે, એના દ્વારા અર્જુનને પરમ જ્ઞાન આપે. અરે પ્રભુ, એ ઘટનાઓ તો કેમ ભૂલી શકું કે જ્યારે મેં પ્રતિજ્ઞા લીધી કે અર્જુનના હાથમાં હથિયાર લેવડાઈશ, અને આપે પ્રતિજ્ઞા લીધી હતી કે હું હથિયાર નહીં લઉં, અને મેં પ્રતિજ્ઞા લીધી કે આપના હાથમાં હથિયાર લેવડાઈશ પ્રભુના હાથમાં, અને મારો યશ રાખવા માટે આપે અપયશમાંથી ઓળી લીધો. આપ કેવા કૃપાળુ. કારણ કે ભીષ્મજી એક પછી એક બાણ છોડે પ્રભુ તરફ, કવચો ભેદાય છે. પ્રભુ શાંત બની, રથની લગામ બની, પોતાના સારથીનો ધર્મ નિભાવે. અને હવે બાણ લીધું ને અર્જુન તરફ છોડ્યું. અર્જુનનું ગાંડિયું પડ્યું, રથનું પૈડું તૂટ્યું, અને અર્જુનને પડેલો જોયો. હવે પ્રભુનો પિત્તો ગયો. તૂટેલા રથનું પૈડું લઈ આંગળીમાં સુદર્શનનું આહવાન કરી અને જે દોડ્યા છો, એક સિંહ એક હાથીને મારવા દોડતો હોય એ રીતે આ ભાગતા ભાગતા આવે. હરિરિવહંતુ વિભંગતોત્તરીય. સિંહ જેમ મારવા દોડે હાથી, અને એનું ગળું પકડી લે, હાથી પણ ગભરાઈ જાય. એમ એવી ફલાંગો આપો ભરે, જેમ કોઈ પોતાના ગુફામાંથી નીકળેલો ખીજાયેલો સિંહ એક પછી એક શિલાઓમાં કૂદતો કૂદતો મારવા માટે ઘસી આવતો હોય, એમ પ્રભુ આપ પણ એ રીતે દોડી રહ્યા હતા કે મને થયું આપ કાળ બની મારો ગ્રાસ કરવા આવો છો. પણ એ દોડતી સમયે આપનું ઉત્તરીય પડી ગયું, અને ઉત્તરીય ભૂમિ પર પડ્યું. ભૂમિ કાપવા લાગી. થયું કે પ્રભુ પોતાનું વચન છોડી દેશે તો પ્રલય થઈ જશે. એટલે પૃથ્વીને થયું કે મારો પ્રલય આજે નિશ્ચિત છે. અને પ્રભુએ ઉત્તરીય મૂકી જાણે આશ્વાસન આપ્યું હોય, ગભરાઈશ નહીં, આવું કાંઈ થવાનું નથી. આ તો મારી લીલા છે. મારા ભક્તો પર કૃપા કરું છું. કાળ બનીને ગ્રાસ કરવા આવ્યા. અનેક અનેક કારણો કહીએ ને કે ભીષ્મમાં મદ આવ્યો. જો મેં ભગવાનને બાણ લેવડાવી, હથિયાર લેવડાવી દીધું, પ્રભુને થયું કે હમણાં મદ મનમાં છે અને મારીશ તો અધોગતિ થઈ જશે. મારા ભક્તોની હું અધોગતિ ન થવા.
મહાપ્રભુજી સમજાવે છે કે કાળ બનીને ગ્રાસ કરવા આવ્યા, અને કાળ એ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ ઉત્તરીય પહેર્યા વગર ભોજન ન કરી શકે, અને પ્રભુનું ઉત્તરીય પડી ગયું તો ગ્રાસ ન કરે. એવા અનેક કારણો નીકળતા. પણ આ ભીષ્મજીના ભક્તિની ઊંચાઈ જુઓ. યુદ્ધને યાદ કરતા 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 છેક રાસ સુધી પહોંચે. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાલ. રાસ સમય અંતર ધ્યાન થઈ ગયા ગોપીઓના મનમાં મદ જોઈને પ્રભુ, અને પ્રભુના પ્રેમમાં પાગલ બનેલી ગોપીઓ કૃષ્ણમય થઈ ગઈ. કૃષ્ણની જેવી લીલાઓ કરવા લાગી. કોઈ પૂતના બને, કોઈ ઉદ્ધાર કરે, કોઈ સકટ બને, કોઈનો વધ કરે. એવા પ્રભુ છેક રાસલીલાનું ચિંતન. ભીષ્મજી પ્રતિપલ પ્રભુની એક એક ઘટનાઓ યાદ કરતા કરતા એનું હૃદય ભરાયા.